કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, ક્યારના ઉઠી ગયા, બે ભગવાનની સેવા પૂજા થઈ ગઈ. અને આજ તો જોરદારનો વરસાદ ચાલુ છે અમારે મોર્નિંગમાં જ. જોરદારનો એટલે કહેવાય ને તો જોરદારનો કંઈ દેખાતું જ નથી એવો વરસાદ છે આજે અમારે. આયુષ્યબેનના આજે વ્રત છે અમારે, તો ક્યારના ઉઠી ગયા, તૈયાર થઈ ગયા, બેસી ગયા. હવે લેસન કરશે આખો દિવસ એનું છે. બાકી હોય કરું પેનને કોઈ પૂરું બનાવતું હું કામ પતાવી દેવાનું. ઓકે, સરસ. ચાલો હવે રુદ્રભાઈ હજી ઉઠ્યા જ છે એટલે બતાવાય એમ નથી એને. અને ચા મૂકી દીધી છે, પાર્સલ હંકેલી લીધા છે. અને બસ જો આ ખાંડમાં જે કીડીઓ ચડી ગઈ હતી મારે. સરસ. ચાલો તો રુદ્રભાઈ પણ જો ઉઠી ગયા છે, હજી બ્રશ કરીને પ્રસ્થાન કર્યું છે. હમણાં ગરમ પાણી કરી દઉં પછી નવડાવી દઉં હું તને. હો સરસ. ચાલો તો ચા પી લે. હા, અરે ગંદો નહીં, જબ્બર વરસાદ છે આજે તો. આ દરવાજો તો ખુલ્લે એમ જ નથી. મેં બતાવી દીધું મેં. હાય મમ્મા, શું કરે તું? હું જો બસ તારે માટે બનાવું છું ફરાળી ટીકી. વાવ. સૂકી ભાજીનું તૈયાર કરી રાખ્યું છે, ખાલી વઘારવાની બાકી છે આપણે. અને વેફર તળીને રાખી દીધી છે. ઓકે, તો હું બનાવું છું. આમાં એક બટેકું બાફેલું છીણી નાખ્યું છે અને થોડુંક નારિયેળ છીણી નાખ્યું છે. આ શું છે ગઠ્ઠો પડ્યું? આ ને આ વરિયાળીનો ભૂકો છે. વરિયાળી ખાંડનો. હા, તલ છે, અજમો છે, લીલા મરચાં, ધાણા. હા, ચીઝ નાખ. ના, કીધું તો ખરી કે નારિયેળ. ચીઝ ખોટું બોલ્યા. આપણી માટે ચીઝ નો ખવાય ને પણ દીકા ઉપવાસમાં નો ખવાય. ખવાય. એ દૂધમાંથી આ લઈ લે. કાચકડાનો લોટ છે. આનો લોટ બાંધી લેવાનો. પાણી નહીં નાખવાનું આમાં. ફરાળી છે એટલે જે રૂટિંગ મસાલા આપણે યુઝ કરતા હોય ને એ નહીં નાખવાના. આ જો લોટ બંધાઈ ગયો છે. ફરાળી ટીકીનો લોટ બંધાઈ ગયો છે. ઓકે, ટીકી વારવાની. જો ટીકી બની ગઈ છે. બીજી બનાવે છે. આવી રીતે લોટ બાંધી લેવાનો અને લોટ બાંધીને આવી નાની નાની ટીકી બનાવી નાખવાની. અને એમાં ટીકીમાં બધું તેલ લગાવી દેવાનું. નહીં લગાવવાનું, ઓછા જ લગાવવાના. ઓછા એટલે કે આમાં કોટિંગ થાય એટલું. જો બરાબર, તો બધી ટીકી થાય પછી બતાવશું. તો તારા આયુષે સાડી પહેરી છે, મસ્ત લાગ્યો. છે તું. થેન્ક યુ. વેલકમ. હવે પોતપોતાને એટલે કાચમાં ના જો. બહુ સારી નહીં લાગતી તું. પછી કર બ્લોગમાં જ આવશે એ બધું. તને કરતી હતી. હા, રહી ગયો ક્યારનો. એટલી બધી ટીકી બની ગઈ છે. હજી બે ટીકી બનાવવાની વાર છે. તમે પણ આવી રીતે ફરાળ
વ્રત ઉપવાસ કરતા હો તો આવી રીતે તમે ફરાળી ટીકી બનાવીને ખાઈ શકો છો. આની અરે દહીં, ગળ્યું દહીં નાખો, બહુ મસ્ત લાગે છે. બધી ટિક્કી બની ગઈ છે. જો હવે તળવાની છે એને. એક તો તળવાની બાકી છે. વીડું આ ઘરે છે. તળવાય ને. ચલો ટીકી આપણે તળવા નાખી દીધી છે. ટીકી તળાઈ જાય ત્યારે પછી તમને બતાવું. ચલો 1 વાગી ગયો છે ને અમે લોકો બેસી ગયા છીએ ફરાળ કરવા. આજે હિરેનની તબિયત થોડી વીક છે એટલે એ કે મારે ફરાળ કરવો નથી ને ચા પીવડાવી દીધી મેં. અને બસ જો હું, રુદ્ર અને આયુષી બાળા બેઠા છીએ. આજ તો ફરાળમાં ઘણું બધું બનાવ્યું છે મેં, કારણ કે આયુષીને ઉપવાસ છે આજે ફૂલ કાચડીનો, એટલે પછી રાતે એને ખાલી મોડી વસ્તુ જ ખવાશે. ગળી વસ્તુ ને મોડી ખાવાની. અત્યારે મીઠાવાળી ખાઈ લેવાની, સાંજે નહીં ખાવાની. હસી દો પેલા. સૂકી ભાજી જ બનાવી છે, વેફર તળી છે, રાજગરાના લોટનો શીરો બનાવ્યો છે અને ટીકી બનાવી છે. બરોબર રુદ્રભાઈ, કેવું બન્યું બધું? મસ્ત. મને તો પાપડ વધારે ભાવ્યા. પાપડ તો રેડીમેડ. ટીકી ન ભાવી નથી. સાહેબ તમે ટિક્કી ખાધી કેવી બની હતી? મસ્ત હતી ને? સરસ. ચાલો તો ફરાળ કરી લઈએ. એકદમ સોફ્ટ. હા સરસ. ચાલો ફરાળ કરી લઈએ આપણે, પછી હવે કરીએ. ચલો અત્યારે વાગી ગયા છે 5:30, પોણા 6 જેવું. અમે લોકોએ ચા પી લીધી છે, કારણ કે રુદ્રભાઈને બહુ ઉતાવળ હતી ને એટલે એને ફટાફટ દૂધ બનાવી દીધું અને એ ગયો નીચે રમવા. વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે એટલે પલળવું હતું ને નીચે ગયો હતા. અને આયુષીબેનને આજે વ્રત છે પણ એને સાડી પહેરવાનો શોખ છે. હિરેનજીની તબિયત થોડી નરમ ગરમ છે. કેવું છે હિરેનજી? શું કરે છે? સારું. તું શું કરે છે યાર? મારી કઝિનના મેરેજ છે. તબિયત થોડીક સારી ખરાબ એવું છે. અને આયુ બળે સાડી પહેરી સવારે છે. આજે બહુ શોખ ચડ્યો સાડીનો. કેની કઝિનને તો ભગડા આયા છીએ. બીજી સ્ત્રીએ કહ્યું 10 સૂતરના તાતણા લેવા, તેને 10 ગાંઠો વાળવી અને દોરાને કંકુ દેવું. તે દોરો હાથે અને કળશે બાંધી દેવાનો. કળશે દોરો બાંધી દશામાના નામનો દીવો કરી સ્તુતિ કરવાની. દાસી મહેલમાં આવી અને રાણીને વાત કરી. રાત્રે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યું હું દશામાનું વ્રત કરું. રાજા કહે તારે શું દુઃખે વ્રત કરવું પડે? રાણી કહે નિર્ધનને ધન મળે, પુત્ર પરિવાર વધે અને જીવનમાં શાંતિ મળે. રાજા કહે ચલો 9:20 થઈ ગયા છે અને અમે લોકો બેસી ગયા છીએ જમવા. અત્યારે સીધો બેસા ને એ પછી દહીં ને રોટલો જ ખાવાનો. ગરમ રોટલો બનાવી દીધો મેં અત્યારે. ને કેવું છે ખાવાનું જોઈને મોં પાણી જાય છે. આયુષીબેન ચાલો ઉપવાસ વધારે આજે જમવા. એટલે એ ફરાળ કરશે. અમે બપોરે ફરાળ કરી લીધો અને હવે અત્યારે અમારે એકટાણું છૂટશું અમે. અને એને આખો દિવસ ફરાળ હતું એટલે એને 2 ટાઈમ ફરાળ જ કરવાનું. બસ બતાવી દો તમે. બાજરી કા રોટલા, બટાકા કી સબ્જી, શીરો. તારું શું છે બેટ ફરાળમાં? દૂધ કેળા ને ખાંડ. દૂધ કેળા અને ખાંડ. અમારા રુદ્રભાઈ તું મારા જોડે ખાઈ લેશે બેટા? સરસ. ચાલો અહીંયા ઉતર મારા જોડે. वेरी गुड माय सन. चेंज आज के दिन के लिए. आज के दिन कल तो वहीं पे बैठे थे वरना खाना मिले. જય મહાદેવ. जय महादेव. આ તો હવાના મુહૂર્ત લઈને બેઠા છે. जय दशामा. ચાર્જિંગ માં મૂકી ચીપ ને જય કાલથી દશામાં. ફૂલ ચાર્જિંગ થઈ જશે. સરસ. ચાલો ચલો 11:30 વાગી ગયા છે અને આયુષીબેન મને મહેંદી મૂકી આપે છે કારણ કે એને જાગરણ છે અને એને આવે છે હું થોડીક વાર મહેંદીને હું મૂકે ને તો 11, 11:30 જેવું થઈ જાય ને તો અડધી કલાક જ કાઢવાની રહી નહીં. અડધી કલાક પર તારા આશરે એક હાથમાં મહેંદી મૂકી દેશે તો 12 વાગી જાય સુઈ જશે. 12 વાગ્યા તો આખી રાત જાગવાનું હોય. પહેલાથી જેટલું લીધું હોય એટલું જ લેવાનું.
ઘરે હતી તે 12 વાગ્યા સુધી જઈ દીધું. પહેલેથી જ જાગવાનું. પહેલી વાર વ્રત લીધું હોય ને તે આખી રાત તો જાગી હોય ને તો આખી રાત જાગવું પડે. 12 વાગ્યા સુધી હા ઉજવવું નહીં ને, આવતો વર્ષે. ઉજવણું નહીં હવે 12 માં પછી કરવાનું. એટલે 12માં ધોરણ પછી મારા 12માં પછી નહીં એનો લખી એ પાછું ઊંધું જ પકડવાનું ખબર ચોખવટ પાડવી આરી એની પાસે અને રુદ્રભાઈ જો આ એક ખેલ કરીને બેઠો છે. રમકડા ફેરી જોડે. ફેરી રમે છે. એમાં રમાડવાની મને હતી હા વર્ષે અને સાઈડમાંથી પડી જાય ખાલી. इतनी बुरी तरह से लो જો આ બધું કર્યું છે અહીંયા એને. ઉભા રહેજો, બતાવો તમે કરું. કાંઈ નથી. જડીને દઈ દે ને લઈ લે જોયા? उसको भेज देना है. એવી રીતે કરીને એક વાર હું બોલી નાખું છું. હા હજી બતાવજો. માનું કાંઈ જે આ રમતનું નામકરણ નહીં કર્યું હોય ને હું કહેવાય આને હજી તો. હવે જો હા. ચાલો જાગરણ વાળા બેન મહેંદી મૂકે છે બતાવો જી આમ જરા છે હજી શરૂઆત જ થઈ આજો રેડિયા બતાવો. રુદ્રભાઈ જો અમારે 3 2 સરસ લ્યો ચાલો હજી એટલે લખી વા. હજી સવા કલાક જાગવાનું છે આયુષીબેન એવું લાગે તો મોઢું ધોઈ લેજો હો, એકવાર ખાવાનું મોટા જ થવું બપોર બધું તો બહુ ગાવતી હતી ચલો 11:30 થયા અને મહેંદી અમારી થઈ ગઈ છે રેડી. મસ્ત લાગે છે હું ભાઈ. મસ્ત લાગે ને? બહુ પછી તો પછી આ જો મસ્તી કરે છે મમ્મીની. મારી મસ્તી કરે. રિમોટ કંટ્રોલ એના હાથમાં છે મારો એટલે એ અવાજ આમ કરે છે. અવાજ વધારું કેવી થાય? મસ્ત. મસ્ત થાય ને? અરે દો જો મસ્ત. સરસ ચાલો હવે નાઇટ ક્રીમ લગાવી લઈએ પથારી પરથી. 11:30 જેવો સમય થઈ ગયો છે. અમે બધા જાગરણ કરીએ છીએ. આયુષીબેન 12 વાગ્યા સુધી છે તો આયુષીબેને મને મસ્ત મજાની મહેંદી કરી આપી અને બસ હવે જો થોડીક વાર પથારી કરશું ને પાણીની બોટલ ભરશું થોડીક વાર બેસશું તો 12 વાગી જશે બરાબર ને. જાગરણ 12 વાગે પૂરું થઈ જશે. 11:15 તો થવા આવ્યા અત્યારે. હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ના ભૂલતા. ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગ સાથે, નવી ઉર્જા, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.